હેલો. હા સાંભળો, હા અલા પેલા નિયતિ અને રેખા પાછા ઝઘડ્યા. હો, બે એ લોકોનું ચાલ્યા જ કરે છે. જવા દે ને તું. હું તો વચ્ચે પડી. તું શું કામ કોકના પર્સનલ ઝઘડામાં પડે છે? મને એમ કે સોલ્વ કરું પ્રોબ્લેમ. તને પૂછ્યું ભાઈ? ના તારી સલાહ લીધી? ના, તો તું પોતાને ડોનાલ્ડ ટ્રમ્પ સમજે છે? કોકનો પર્સનલ મેટર તાર કોઈ લેવા દેવા નહીં, તોય વચ્ચે ઘૂસવાનું. સારું હવે જવા દો, નહીં જવું. તારે સાંભળો, આ ન્યૂઝ વાળા એવું કે છે કે આ તો ખાલી સીઝ ફાયર છે અને હજી તો સર્જિકલ સ્ટ્રાઇક થશે. તે વાત સાચી? મને હું કહું, મને પૂછીને કરે છે બધું? અલા પણ તમે કેમ? ત્યાં જો ને, એટલે આ એક્ઝેક્ટલી સર્જિકલ સ્ટ્રાઇક એટલે શું પણ એ તો કહો. સાદા શબ્દોમાં કહું ને તો રાત્રે કોઈ ઊંઘતું હોય હા, ત્યારે એનો ફોન અને ખિસ્સા ચેક કરવા એ સર્જિકલ સ્ટ્રાઇક કહેવાય. એવું ના બોલો. હા, એ તો ખાલી ગઈકાલે મેં એટલા માટે તમારો ફોન ચેક કરેલો કેમ કે મારામાં નેટવર્ક નતું આવતું. તું એક કામ કર, એકવાર છે ને પેલું એરપ્લેન મોડ પર રાખ, 2 મિનિટ રહેવા દેજે અને પછી હટાવી દે તો નેટવર્ક આવી જશે. ના બા, મારે તો આવું નહીં કરવું. હા, કેમ લી? આપણું પ્લેન કોક રડારમાં પકડાઈ જાય અને S-400 ની મિસાઇલો છોડે આપણા પર તો આ ભલા મોબાઈલમાં એરપ્લેન મોડ કરીએ તો S-400 ની મિસાઇલો છૂટે? યાર તું મૂકી દે હમણાં, ફટાફટ મૂકી દે. ચાલ, શું થયું? નોલેજ પાછું ટ્રમ્પ જેટલું જ છે ને દુનિયાની વાતો કરી. મૂકી દે.